તો આજ મુદ્દા પર ચર્ચા કરીશું। અમારી સાથે જોડાઈ ગયા છે ત્રણેય મહાનુભાવો। ડોક્ટર અનિલ પટેલ બીજેપીના પ્રદેશના વિવિધ સેલના કન્વીનર છે, તેઓ અમારી સાથે છે। કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમાર અને રાજકીય વિશ્લેષક મહેશભાઈ પંડ્યા, આપ ત્રણેયનું સ્વાગત છે સંદેશ ન્યૂઝના સ્ટુડિયોમાં। ચર્ચાને શરૂઆત જ કરીશું જે પ્રમાણે મેનિફેસ્ટો બહાર પડ્યો બીજેપીનો અને તુરંત જ રાજકારણ ગરમાઈ ગયું છે। જયરાજસિંહ, આપની પાસે હું આવી સીધો જ અને જે પ્રમાણે કોપીકેટ ગણાવ્યું છે, શું પ્રતિક્રિયા છે આપની? પ્રથમ તો જે રીતે જેટલો વિલંબ કર્યો ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં એ બિલકુલ અક્ષમ્ય છે। એટલા માટે કે સામાન્ય રીતે ચૂંટણીઓ દરમિયાન પ્રજાને તમે શું આપવા માંગો છો, તમારી દ્રષ્ટિ શું છે, તમારું વિઝન શું છે, એ લોકોને તમારે જણાવવું પડે। તમે વિચાર કરો કે આજે એમને જ્યારે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો ત્યારે સામાન્ય રીતે 11 વાગે બહાર પડે તો 4 કલાકનું તો મતદાન થઈ ગયું હતું। એટલે મતદાન મથકની બહાર જ્યાં પોલિંગ બૂથ હોય, પોલિંગની બહાર બંને પાર્ટીઓના ટેબલ નાખીને જે કાર્યકર્તાઓ બેઠા છે અને જે સ્લીપ વેચતા હોય છે ને, એટલે મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી સ્લીપની સાથે મેનિફેસ્ટોની એક કોપી આપશે એવું લાગે છે। કદાચ આપતા હશે આસામમાં બધે કે કોપી આપતા એટલી વિલંબ આ કર્યો છે। અથવા તો બીજી પણ એવી એના ઉપરથી એક બીજું પણ તર્ક એવો લાગે છે કે અમને ક્યાં અમલ કરવાનો છે? આટલા વર્ષથી 1952થી મેનિફેસ્ટોને ઢંઢેરા બધા બહાર પાડતા જ પણ એમને અમલ કરવાનો તો એમને ભાગે આવ્યો નથી આજ સુધી। એટલે એ કદાચ એટલે લાઇટ લીધો છે કે અમારે રાજ શાસન ક્યાં આવવાનું છે જેના કારણે અમારે ચૂંટણી બીજેપીના નેતા અહીંયા ઉપસ્થિત જ છે। આપણે ડોક્ટર અનિલભાઈને જ પૂછી લઈએ, આપનું શું કેવું છે અનિલભાઈ? મારું એટલું જ કેવું છે કે અમારા માટે ચૂંટણી ઢંઢેરો એ ફક્ત પેપર ડોક્યુમેન્ટ નથી, પરંતુ અમારું એક ભારતીય જનતા પાર્ટીનું એક હોલી બુક છે અને જેના માટે અમારી જવાબદેહી છે, અમારો સંકલ્પ છે। તમે ચૂંટણી ઢંઢેરાના મુખ્ય બે પાસાનો જો વિચાર કરીએ તો એમાંની ઘણી બધી વાત માનનીય નરેન્દ્રભાઈએ એમના અનેક વખતના વક્તવ્યમાં આ દેશના વિકાસ માટે શું જરૂરી છે એ એમણે કહ્યું છે। આ ચૂંટણી ઢંઢેરાના બે આસ્પેક્ટ છે, એક છે ગુડ ગવર્નન્સ, હું આપણે કહી દઉં, એક છે ગુડ ગવર્નન્સ અને બીજું છે ડેવલપમેન્ટ। જી બિલકુલ, પરંતુ જે પ્રમાણે આટલો જે સમય લેવામાં આવ્યો છે, વિલંબ છે, તેના પાછળનું શું કારણ? બિલકુલ સાચી વાત છે કે આજે પ્રથમ તબક્કાનું જ્યારે મતદાન શરૂ થઈ ગયું ત્યારબાદ 11 વાગે મેનિફેસ્ટો બહાર આવ્યો। ચૂંટણી ઢંઢેરામાં કોઈ પ્રકારનો વિલંબ થયો છે એવી કોઈ વાત નથી। એટલા માટે કહું કે એક પોલિટિકલ નેશનલ પોલિટિકલ પાર્ટીએ તો ડિક્લેર કર્યું ગઈકાલે કે ભાઈ અમે ચૂંટણી ઢંઢેરો જાહેર જ કરવાના નથી। ભારતીય જનતા પાર્ટી એ જે કહ્યું છે એ કરવામાં માને છે। વાદે જે એવા આપે છે કે એમાં ઈરાદો છે અને તમે આજના ચૂંટણી ઢંઢેરાની એક સેક્ટરના આસ્પેક્ટ તમે જુઓ તો એમાં એક પ્રકારનો ભારતીય જનતા પાર્ટીનો આત્મવિશ્વાસ છે અને એ આત્મવિશ્વાસ આવનારા 5 વર્ષમાં આ દેશને કઈ દિશા તરફ લઈ જવી અને એ દેશની જે છેલ્લા 10 વર્ષની સમસ્યાઓ છે એ સમસ્યાઓના ઉકેલ માટે શું શું થઈ શકે, આ બધી જ વસ્તુનો વિચાર, એટલે કે ગુડ ગવર્નન્સ માટે ઈ ગવર્નન્સ અને એના જુદા જુદા આસ્પેક્ટનો વિચાર 56 પાનાનો આ ચૂંટણી ઢંઢેરો છે અને એમાં આવનારા સમયમાં દેશને દિશા મળશે। આ ચૂંટણી ઢંઢેરા માટે દેશ અને વિદેશમાંથી લગભગ 1.5-2 લાખ કરતા પણ વધુ લોકોના સજેશનો આવ્યા છે અને એ સજેશનોના પૃથક્કરણ કરીને જે વસ્તુ થઈ શકે એવી છે અને માનનીય રાજનાથસિંહે પણ કહ્યું છે કે આ ઢંઢેરામાં જે વસ્તુઓ લીધી છે એ સિવાયની પણ અનેક જે દેશના વિકાસ માટે બિલકુલ આપણે મુદ્દા પર પણ આવીશું અનિલભાઈ। આપણી સાથે રાજકીય વિશ્લેષક મહેશભાઈ પણ છે। મહેશભાઈ, આપ કેવી રીતે જુઓ છો કે પ્રથમ તબક્કાના જે મતદાન છે તે જ દિવસે બીજેપીનો મેનિફેસ્ટો બહાર આવ્યો છે અને સાથોસાથ મેનિફેસ્ટો બહાર આવતા કોંગ્રેસ એમ કહી રહ્યું છે કે આ અમારી બિલકુલ કોપી છે? સામાન્ય રીતે ચૂંટણી ઢંઢેરો લગભગ 15-20 દિવસ પહેલા બહાર પાડવો જોઈએ જેથી એની ચર્ચા થાય, લોકોને ખબર પડે કે આ પાર્ટી શું કરવા માંગે છે। એટલે આ અક્ષમ્ય વિલંબ કહી શકાય, કારણ કે આમ જોવા જાવ તો ઇલેક્શન કમિશનની કોઈ ગાઈડલાઈન નથી કે કઈ તારીખે બહાર પાડવો કે ના પાડવો, પણ ભારતીય જનતા પાર્ટી તો એવી પાર્ટી કહે છે કે ભાઈ અમે તો દીર્ઘદ્રષ્ટા છીએ, અમારું વિઝન બહુ લાંબુ છે। તો આ લાંબી દીર્ઘદ્રષ્ટિવાળી ભારતીય જનતા પાર્ટીએ તો 2 મહિના પહેલા બહાર પાડીને એક સારું દ્રષ્ટાંત આપવાની જેવું હતું અને એક ડિબેટ ઊભી કરવાની જે હતી કે અમે આ કહેવા માંગીએ છીએ। જેમ કે અનિલભાઈ સાચું કહ્યું કે અમારી હોલી બુક છે, તો હોલી બુકની વાત એ 2 મહિના પહેલા જો કરી હોત તો લોકોને એક સાચું ને સારું દ્રષ્ટાંત મળ્યું હોત કે ભાઈ એક પાર્ટી હટકે છે અને એનું વિઝન કંઈક જુદા પ્રકારનું છે, એ બધી પરંપરાઓ તોડીને કંઈક જુદી રીતે લોકોની વચ્ચે જવા માંગે છે। કમનસીબે આની ચર્ચા જ ના થાય, એના મેરિટ્સ અને ડીમેરિટ્સ લોકો સુધી ના પહોંચે એવી આજે પરિસ્થિતિ ઊભી કરી છે। કારણ કે મોટાભાગની રાજકીય પાર્ટીઓ હવે ચૂંટણી પ્રચારમાં લાગી ગઈ, એટલે ચૂંટણી ઢંઢેરામાં શું લખ્યું છે અને શું હોવું જોઈએ એની કોઈ ચર્ચા જ ના થાય, એટલે એક પક્ષે વાત થઈ છે।
પણ બીજું અનિલભાઈ મારે એ કહેવું છે કે મને લાગે છે કે નરેન્દ્રભાઈએ માય વિઝન ઓફ ઇન્ડિયા બહાર પાડી દીધું. એ નરેન્દ્રભાઈ પીએમ છે અને આ ભારતીય જનતા પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો છે, એટલે બંને સમાંતર છે. એટલે એમાં કઈ ખોટું જ નથી કે નરેન્દ્રભાઈનું માય વિઝન ઓફ ઇન્ડિયા તો બહાર પડી ગયું છે, પછી ક્યાં જરૂર હતી આની? આ મુદ્દો થયો છે. પણ આ તો એક હળવી મજાક કરી, પણ સિરિયસનેસ એ છે કે ભારતીય જનતા પાર્ટી જેવી એક સક્ષમ વિરોધ પક્ષે અત્યારે આ ચૂંટણી ઢંઢેરો લગભગ એકાદ મહિના પહેલા બહાર પાડ્યો હોત તો એની ચર્ચા થાત, એની ઉપર વિચાર વિમર્શ થાત, એના ડાયલોગો થઈ શક્યા હોત. પણ આજે કોઈને સમય જ નથી, એટલે એ મુદ્દો થઈ જ ના શકે. અને નરેન્દ્રભાઈ જાણે છે કે ભારતીય જનતા પાર્ટી જાણે છે કે આનો બહુ ફરક નથી પડવાનો, પબ્લિક તો ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાની જ છે, એટલે બહુ વાંધો નહીં આવે. સવાલ મીડિયાનો છે, એટલે મીડિયાને બહુ તક ના મળે ચર્ચા. વેલકમ બેક. ચર્ચાને આગળ વધારીશું. જે પ્રમાણે અત્યારે જ આપણે અનિલભાઈ અને જયરાજભાઈ, હું આ બંનેને સીધો પ્રશ્ન પૂછવા માંગીશ અને મુદ્દા ઉપર આવીશું. આજે જે મેનિફેસ્ટો બહાર પડી ગયો છે, બંને મેનિફેસ્ટો જો જોઈએ કોંગ્રેસ અને બીજેપીના, તો ખાસ કરીને અત્યારે મોંઘવારી જે આમ જનતા માટે મુખ્ય પ્રશ્ન છે, તેને નાથવા માટેનો કોઈ ખાસ આની અંદર ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. સૌથી પહેલા જયરાજભાઈ, આપનું શું કહેવું છે તે અંગે? એમને આખા મેનિફેસ્ટોમાં જે વાત કરી છે એની મુદ્દાસર એક એક મુદ્દાની જે વાત કરીએ તો અમે હમણાં આપના માધ્યમથી જ કહેવામાં આવ્યું કે સરવાળે જ્યારે અહીંના મુખ્યમંત્રીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ડિક્લેર કર્યા છે, એટલે ગુજરાત મોડેલની વાત કરી શકાય. એના ઉપર જ આવું છું, મોંઘવારી ઉપર જ આવું છું એટલા માટે કે બીજા બધા ઘણા બધા જૂઠાણા છે એની અંદર, એ પણ લોકોને ખબર હોવી જોઈએ. એટલા માટે ગુજરાત મોડેલ વેચે છે, ગુજરાત મોડેલનું માર્કેટિંગ કરે છે. એ જે લોકોને, દેશની જનતાને ખબર નથી, એમને જે વાતો કરી છે એમાં એમને વાત કરી છે કે ઈ ગવર્નન્સ ની વાત કરી અને ઈ લાઇબ્રેરીની વાત કરી. તો ઈ ગવર્નન્સ ક્યાં છે? તમે જુઓ કે ગુજરાત સરકારે મારી વાત અત્યારે આપણે વાત કરું છું, તો અત્યારે ખાસ કરીને કોંગ્રેસ દ્વારા શું અત્યારે મોંઘવારીને નાથવા માટે મુદ્દાને અત્યારે ઉઠાવવામાં આવે છે મેનિફેસ્ટો? મોંઘવારી છે એના બધા ઘણા બધા કારણો છે. ભારતીય જનતા પાર્ટી કે કોઈ પણ, તમે શંકર ભગવાનને પણ મુખ્યમંત્રી બનાવી દો તો મોંઘવારી છે એ ડિમાન્ડ સપ્લાયના નિયમથી વધન ઘટે. એ વાત ગુજરાતની જનતાએ ને તમામે સમજવી જ રહી. એ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, કાલે કોઈ પણ પાર્ટી સત્તા ઉપર છે તો મોંઘવારી એ ઘટાડી નહીં શકે. એટલા માટે કે ડિમાન્ડ સપ્લાયની થિયરી કામ કરે. જો ગ્લોબલ વોર્મિંગની અસરથી માનો કે કરા પડ્યા, વરસાદ પડ્યો, કમોસમી વરસાદ થયો તો ઉત્પાદન ઘટ્યું. કોઈ પણ કુદરતી કારણોસર અથવા તો કોઈ પણ વસ્તુથી ઉત્પાદન ઘટે એટલે એનું ઉત્પાદન ઘટે એટલે સપ્લાય ઘટે, સપ્લાય ઘટે એટલે ડિમાન્ડ વધે, ડિમાન્ડ વધે એટલે એના ભાવ વધે. આ કોઈને જાદુઈ છડી ન થઈ શકે. કોંગ્રેસની વાત નથી કરતો, ભારતીય જનતા પાર્ટીએ પણ ભારતીય જનતા પાર્ટીએ પણ મેનિફેસ્ટો કે ઉલ્લેખ નથી કર્યો. બિલકુલ ઉલ્લેખ થઈ જ ન શકે, એના આયામો જ નથી. મોંઘવારી એ કોઈના હાથની વાત નથી, એ ઉત્પાદન પર આધાર રાખે છે એટલા માટે. પરંતુ મોંઘવારીનો જે ગ્રોથ છે સતત વધી રહ્યો છે, તેને નાથી ના શકાય, પરંતુ તેને ક્યાંક ઓછો કરવો અથવા તો ધીરે ધીરે જે વધી રહ્યો છે તેને તો કદાચ નાથી શકાય છે. શું કહેશો અનિલભાઈને પણ પૂછી લઈએ આપણે. મારા મિત્રએ કીધું, પરંતુ મોંઘવારીને 100% નાથી શકાય એવું છે. આ મેનિફેસ્ટોમાં મારા મિત્રનું વિનંતી કરું કે આ મેનિફેસ્ટોનો આખો સ્ટડી કરી લે. આ મેનિફેસ્ટોમાં હિન્દુસ્તાનને આર્થિક રીતે સક્ષમ કરવા માટે વેલકમ બેક. આ રસપ્રદ ચર્ચાને આગળ વધારીશું. જયરાજભાઈ, આપ શું કહી રહ્યા હતા, જે ખાસ કરીને જે ગુજરાત મોડેલને લઈને અત્યારે મોદીજી સમગ્ર દેશમાં ફરી રહ્યા છે ને જે વાતો કરી રહ્યા છે તેને લઈને આપનું શું કહેવું છે? એમને શરૂઆત પહેલા જ એમને કરી, ઈ ગ્રામની વાત કરી. પહેલા તો એમને ગુજરાત સરકારે આઈટી પોલિસી 2009 પછી જાહેર કરી છે કે કેમ, એ પૂછો. મુદ્દા નંબર 2, એમને વાત કરી હતી કે સીજી રોડ ને વાઈફાઈ બનાવીશું, એ બનાવ્યો કે કેમ, એ પૂછો. ઈ ગ્રામ દરેક ગામને ફાઈબર ઓપ્ટિકલ થી જોડવાની વાત કરી છે. એમને પૂછો તો ખરા, એ ચલાવશે કોણ? એ તલાટીઓ ઉપર કામ નાખી દેવા માંગે છે. તલાટીઓ તો હજી રેવન્યુનું કામ પૂરું કરતા નથી. હમણાં ખેડૂતોની જે વાત કરી, ખેડૂતોને પાક વીમાનો આજે જે શોષવાનું આવ્યું છે એનું એકમાત્ર કારણ છે કે તલાટીઓએ કયો પાક ક્યાં વાવ્યો છે, એ 7/12 કે 8 કે 6 હકપત્રકો આવે છે, એ બધા ભર્યા નહોતા. 8 ઉતારામાં પાકનું વાવેતર સિઝન વાઇઝ દર્શાવવાનું છે, એ દર્શાવ્યું નથી. તલાટીઓ રેવન્યુની જ વાત જો પૂરી ન કરી શકે આ રાજ્યમાં, તો પછી ક્યાં ઈ ગવર્નન્સની વાત આવી? એમને પૂછો તો ખરા. અને ગૂગલ અને માઇક્રોસોફ્ટની વાત તો છોડી દો, પણ ઇન્ફોસિસ અને વિપ્રો જે દેશી આઈટી કંપનીઓ છે, દેશની છે, એનું વડું મથક તો અમદાવાદમાં લાવો ભાઈ. તમે ક્યાં ઈ ગ્રામની બધી વાતો બણકા ફૂકીને લોકોને મૂર્ખા બનાવો છો? મારે એના બીજા મુદ્દા પર ઈ ગ્રામની વાત પૂરી થઈ. ઈ લાઇબ્રેરીની વાત કરી તો ઇન્ફ્લિપનેટ નામની સંસ્થા ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં જ
જેનું દેશનું વડું મથક અહીંયા આવેલું છે, એ વિશ્વના તમામ લાઇબ્રેરીઓ સાથે એના કનેક્શન સાથે કોંગ્રેસના શાસનમાં જોડાઈ ચૂકી છે. એમને વાત કરી કે વિશ્વ સ્તરની એજ્યુકેશન સંસ્થા લાવશું, પણ કઈ લાવશે ભાઈ? IIM, IIT, NSD એટલે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા પુણે, NID એટલે પાલડીમાં જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન છે, એ NIFT એટલે ફેશન ટેકનોલોજી ના તમામ હાયર એજ્યુકેશનની તમામ સંસ્થાઓ એટલે સૈનિક સ્કૂલો એમાં આવી જાય મહેશભાઈ, એમાં બધી નવોદય આવી જાય, જવાહર યોજના વાળી બધી સ્કૂલો આવી જાય, ગામડાનો વિદ્યાર્થી પણ સેલ્ફ ફાઇનાન્સ કક્ષાની DPS કે સારામાં સારી સ્કૂલો જેવું અંગ્રેજી માધ્યમમાં ભણી શકે એવું તમામ એજ્યુકેશનની સંસ્થાઓ કોંગ્રેસ સ્થાપી ચૂકી છે. ગુજરાતમાં ગુજરાત સરકારે એક પણ એવી સંસ્થા સ્થાપી હોય તો બતાવે, ત્યાં જઈને મારે વંદન કરવા છે. ત્રીજી વાત કરી છે નદીઓ જોડીશું, પાછું ઇસ પર જોર દેંગે, ઇસ પર જોર દેંગે, ઇસ પર જોર દેંગે, પણ ફિક્સ શું કર્યું છે? ગોળ ગોળ વાતો કરી છે. આખા મેનિફેસ્ટોમાં કોઈ ચોક્કસ મુદ્દો એમને આપ્યો નથી. નદીઓ જોડવાની વાત કરી તો નદીઓ જોડવાની તમે ક્યાં વાત કરો છો ભાઈ? ગુજરાતમાં સૌની યોજનાના નામે તમે રાજકોટમાં દર ચૂંટણી આવે દર વર્ષે દર 5 વર્ષે શ્રીફળ વધેરી અને પથ્થર ત્યાં રોપો છો અને પછી ભૂલી જાવ છો. નદીઓ જોડવાની વાત જ ક્યાં આવી? તમે કલ્પસરની વાત કરી, એના જ રિલેટેડ વાત છે. તમે કલ્પસરની વાત કરી તો કલ્પસરમાં તમે શું કર્યું ભાઈ? સમયનો પણ અભાવ છે, આપણે ડિબેટ કરી રહ્યા છીએ. એક એક મુદ્દાની તમે ચર્ચા કરશો, જૂઠાણા સિવાય આમાં કઈ નથી. પણ દેશની જનતાને ગુજરાત મોડેલ વેચવા નીકળ્યા છે, તમે જ કહ્યું છે, એટલે હું ગુજરાતની વાત કરું છું. અને એક નહીં, આતંકવાદી વાત મારા મિત્ર ખૂબ એનાલિસિસ એક સાથે 4-5 મુદ્દાની ચર્ચા કરે છે. ચોકી બનાવી નથી મારા મિત્ર એ ભૂલી જાય છે એના કારણે કે ચૂંટણી અનિલભાઈ, હું બોલું તાર વચ્ચે ક્યાં બોલા? મેં બરાબર સાંભળે છે. આપ તમે 4 મિનિટ બોલ્યા છો. બીજું 4 મુદ્દા કહી રહ્યા છો. આતંકવાદના લડવાની ક્યાં વાત કરે? અરે ભાઈ કસાબ, ભાઈ તમારા જૂઠાણાનો તો મારે જવાબ આપવો પડશે ને. કુબેર બોટમાંથી પોરબંદર થી ગયો છે અને મુંબઈમાં હોનારત કરી. ભાઈ તમે રક્ષણની આતંકવાદની ક્યાં વાત કરો? તમારા આતંકવાદથી શું લેવા દેવા? મસૂદ અઝહર ને સંસદ પર હુમલો કરવા વાળા માણસ તમે છે. કંધાર જે 900 કરોડ રૂપિયા હાથે જેમ આપણે જમીને મૂકી આવીએ, કેન્ડિડેટનું નામ બોલ્યા, ઇમરાન મસૂદનું નામ બોલ્યા કરો છો ભાઈ? આ બધા તમારે અમદાવાદ માણસો તમારા કારણે જ થયું છે. મને લાગે છે ઇમરાન મસૂદનું નામ બોલ્યા તમે કે મસૂદ અઝહરના કારણે તમારા યુપીનો કેન્ડિડેટ સંસદ ઉપર અક્ષરધામ પર હુમલો એમાં જ થયો. તમે મુદ્દા પર વાત નથી કરતા. મારા મિત્ર જંડેલાની ચર્ચા કરવા બેઠા છો, લોકસભાની ચૂંટણી ઝંડેલાની વાત કરવા બેઠો છો. તમે ગુજરાતમાંથી ક્યારે બહાર આવી શકવાના નથી. અનિલભાઈ, જયરાજભાઈ, હું આપને અહીં અટકાવવા માંગુ છું, આપણી પાસે સમયનો અભાવ છે. જયરાજભાઈ, તમે આતંકવાદી એક વસ્તુ તો બતાવો. ત્રણેયનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે ચર્ચામાં જોડાય તે બદલ. સમયનો અભાવ હોવાના કારણે તો આજે અમારી વિશેષ રજૂઆત. હાલ મને રજા આપશો. નમસ્કાર. ડર એવો છે કે ભારત નથી આવી શકતા.